અહીંયા ગોપીઓ પોતાની દીનતા પ્રગટ કરી રહી છે. અમારી કોઈ કિંમત નથી. અમારી કિંમત તો ત્યારે થાય જ્યારે અમે આપના શરણે આવે. આ મસ્તકની કિંમત ત્યારે થાય જ્યારે આપના ચરણોમાં ઝૂકે. નહીં તો આ મસ્તકની કોઈ કિંમત નથી. અમે તો ખોટા રૂપિયા જેવા છીએ. જો આપ અમારો અંગીકાર ન કરો તો કોણ અમને ચલાવે? ખોટો રૂપિયો લઈને ગુસાઈજી પાસે આવ્યા ચિત્ત સ્વામી, અને ગુસાઈજી એને ચલાવીને સાચો કર્યો. ચિત્ત સ્વામી કહેવા લાગ્યા, તો અમે તો છીએ જ ખોટા રૂપિયા જેવા. જ્યાં સુધી આપના જેવા સદગુરુ ન મળે ત્યાં સુધી આ ખોટો રૂપિયો સાચો ન થાય. આ ખોટું નારિયેળ એ અમારું મસ્તકનું પ્રતીક છે. આ બુદ્ધિ ખોટી જ છે. જે બુદ્ધિ ભગવત સુખ વિચારી શકતી નથી, જે બુદ્ધિ કેવલ સ્વાર્થનો વિચાર કરે છે, એ ખોટા નારિયેળ જેવી છે. પણ ગુસાઈજી પોતે રસરૂપ છે, અને જ્યારે એમનો સ્પર્શ થાય ત્યારે આ ખોટી બુદ્ધિ પણ સાચી થાય. એક કથા આવતી એવી કે એક ફકીર હતો, સૂફી ફકીર. પોતે એમ સંત, પણ શાક વેચવાનું કામ કરે. શાક વેચવા માટે બજારમાં જાય. હવે શાક વેચતા હોય તો ઘણી વાર કેટલાક લોકો ખોટો સિક્કો એને આપે. આ જાણે કે આ ખોટો સિક્કો છે, છતાં એના બદલામાં એને શાક આપી દે. અને આમ કરતા કરતા કેટલાય વર્ષો વીતી ગયા. ખોટો રૂપિયો પાછો ન વાળે. મૃત્યુનો સમય આવ્યો, અને જ્યાં અંત ઘડી આવી ત્યારે આ ફકીર બોલ્યો કે હે ખુદા, મારી પાસે ઘણા ખોટા રૂપિયા આવ્યા, પણ મેં પાછા વાળ્યા નથી. એના બદલામાં બદલો ચુકાવ્યો છે. તો હવે તારા દરબારમાં આ એક ખોટો સિક્કો આવી રહ્યો છે. તું એને પાછો વાળતો નહીં, એને તું સ્વીકારી લેજે. આ ખોટાને કોણ સાચો કરે? ભગવાન. પ્રભુ અને ગુરુ તો પારસમણી જેવા છે, અને જીવ લોખંડ જેવો છે. જ્યારે એનો સ્પર્શ થાય તો આ જીવ સોનાનો બની જાય. સુવર્ણ ના બનવું હોય તો આ દેહને ભગવત સેવામાં જોડો. ગજ્જન ધાવન નું શરીર છોલાઈ જતું સેવા કરતા કરતા. કોઈએ પૂછ્યું કે છોડી દો. ગજ્જન ધાવને કહ્યું કે આ દેહ તો ચંદનના લાકડા જેવો છે. જ્યારે ઘસાય તો જ એમાંથી ચંદનની સુગંધ પેદા થાય. એમાં દેહ પણ જ્યારે સેવામાં ઘસાય તો જ એમાં વૈષ્ણવતાની સુગંધ બહાર આવે. નહીં તો પાંચ તત્વનું માટીનું પૂતળું છે આ. પણ જ્યારે ભગવત સંપર્ક થાય, ભગવત સ્પર્શ થાય, ત્યારે આ દેહ ભગવત સેવાને લાયક થાય. ગોપીજનો કહેવા લાગી, અમે અશુલ્ક દાસિકાઓ, અને આપ જ્યારે ચિતવન બાકી ચિતવનથી અમને મારો, તમારે હૃદય વેંધાય છે. પ્રભુ આપ કૃપા કરો, કારણ કે આપના નેત્ર દ્વારા આપ જ્યારે કૃપા કરો છો. યુરોપનો સત્ય ઘટના છે. યુરોપમાં એક અંગ્રેજ રહેતો, અને અંગ્રેજ ને અમુક વર્ષ પછી એમ થયું કે રાત્રે સુએ એટલે બે સુંદર નેત્રો એને દેખાય. એવા અદ્ભુત બે સુંદર નેત્રો દેખાય, અને એકદમ મધ્યરાત્રિ જાગી જાય. આ સત્ય ઘટના છે ઇટલીની. કેટલાય દિવસો એમ થઈ ગયા, રાતના સુવે અને બે આંખો એને દેખાય. થોડા દિવસ પછી તો એવું થવા લાગ્યું કે એના સ્વપ્નમાં એક નાનું બાળક આવવા લાગ્યું. એવું સુંદર બાળક. અને ધીમે ધીમે તો એટલું વધી ગયું કે બેઠો હોય આંખો ખોલીને, સામેથી આવે દરવાજો ખોલીને, અને બાળક આવીને એટલું જ કહે, તું મારા માટે ઘર બનાવ. રોજ આવે બાળક, અને આવીને એટલું જ કહે કે તું મારા માટે ઘર બનાવ. એક વર્ષ થવા આવ્યું. આ તો કંટાળી ગયો. જઈને પોલીસ ફરિયાદ કરી કે કોઈ બાળક મારી પાસે આવે છે ને મને પરેશાન કરે છે. એક વાર આ અંગ્રેજ જતો હતો રસ્તામાં, અને જન્માષ્ટમીનો દિવસ હતો, અને કેટલાક લોકોએ ઠાકોરજીનું ચિત્ર પધરાવી બાલકૃષ્ણનું, અને ત્યાંથી શોભાયાત્રા નીકાળતા. અને આ વ્યક્તિ કારમાં જતો હતો, અને જતા જતા એકદમ કારને બ્રેક મારી, અને જોયું તો જે બાળક એની પાસે આવે છે એનો જ ફોટો રથમાં મૂક્યો છે, અને એની શોભાયાત્રા નીકળી રહી છે. કાર ખોલીને નીચે ઉતર્યો અને કહ્યું કે આ છે કોણ? આને તો એક વર્ષથી મને સુવા નથી દીધો. પેલા લોકો કહે, શું વાત કરો તમે, આમને નથી ઓળખતા? આ તો ભગવાન કૃષ્ણ છે.
અરે 1 વર્ષથી મને હેરાન કરે છે ને મારી પાસે આવીને કહે છે કે મારા માટે ઘર બનાવ. અને એ લોકો કહેવા લાગ્યા, અરે 1 વર્ષથી જ અમે કોશિશ કરી રહ્યા છીએ કે ઠાકોરજીનું અહીંયા મંદિર બને. 1 વર્ષથી અમે મહેનત કર્યા છીએ અને મેળ નથી પડતો. અને ત્યારે આ વ્યક્તિ પાસે બહુ મોટી જમીનો હતી અને આ સત્ય ઘટના છે. અને આ અંગ્રેજે ત્યાં અમુક જમીન ડોનેટ કરી આખું ભાગવત વન 18,000 વૃક્ષોનું વન બનાવવામાં આવ્યું અને આજે ત્યાં મંદિર છે. તો પ્રભુની દ્રષ્ટિ ક્યારે કોના પર કૃપા કરે કોણ જાણે. મને એક વૈષ્ણવ મળ્યા હતા, કહેતા હતા વ્રજમાં હું જ્યારે ગઈ ત્યારે બસ આંખો બંધ કરું ને ઠાકોરજીના નેત્રો જ દેખાય. આંખો બંધ કરું ને મારી આંખો બંધ થાય અને એ સુંદર પ્રભુના નેત્રો દેખાય. મને એમ થાય કે આ કોના નેત્રો છે. અને કેટલાય વર્ષો સુધી એમને એમ ચાલ્યું. ઠાકોરજી નતા વિરાજતા ઘરમાં.